नोटिस मूके कि वाल सफेद कर दे, आंखें ओछू देखाय, दांत हलवा मंडी जाए, पड़ी जाए, चावी न होगो। अमरो काक बापू तो लखे छे कि देव थई जूनी ने रे तृष्णा ने जो बन आविया। माणस वृद्ध थाय ने कारण के माणस जन्मे ने त्यारे तृष्णानो जन्म न होय त्यारे बाळ स्वरूपमां बहु मोजमां कारण के एक ज उमर आपणी एवी छे के जेमां तमे संपूर्णपणे आनंदमां रहेता हो। बाळक छे ने ई संपूर्णपणे आनंदमां रहेतो होय पण पछी माणसनी तृष्णा क्यारे जागे 20 वर्षनो थाय पछी तृष्णानो जन्म थाय। पोते 20 वर्षनो होय तृष्णा एनी बाळपणमां होय। ई माणस 60 वर्षनो थाय ने એટલે तृष्णा 25 वर्षनी थाय। तृष्णा ने जोबन आव्या पछी माणा हाली न हकतो ने एने डूंगर चढ़वानुं मन थाय, एने आ करवानुं मन थाय पण पछी जे नो करे कारण के એટલા માટે લખ્યું છે। આને એક જગ્યાએ આમ ભજન હાલતા હતા ને એમાં ત્રણ જણા અને વૃદ્ધાવસ્થા એને કહેવાય કે તમારું નામ ભૂલી જાવ। એક જણો હતો ને એ ભૂલી ગયો પોતાનું નામ અને ભૂલ્યો એટલે પછી એવી ચિંતામાં પડી ગયો કે આના કરતા તો મરી જાવું સારું। હવે કોક મને પૂછે કે હું નામ તો મારે કેવું હું તો એટલે એને એમ થયું કૂવામાં પડીને મરી જાઉં। એ બારે નીકળ્યો આમ જાતો હતો ને એમાં સામે આવ્યો ધનરાજ કરીને, અરે કે ભલા બાપા ક્યાં નીકળ્યા? તો કે ધન છે તને ધના મારું નામ તે યાદ કરાવી દીધું। હું મરવા એટલે જ જાતો હતો મારું નામ હું ભૂલી ગયો હતો। એવી વિસ્મૃતિ આવી જાય એને વૃદ્ધાવસ્થા કહેવાય। અને એમાંથી બચવા માટેનો ઉપાય શું? તો એના માટે બચવા માટેનો હમણાં જે ભક્તે વાત કરીને માળપણામાં ભક્તિ કરે। નાનપણથી જો સંસ્કાર મંદિરે જવાના રાખ્યા હોય, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત એવા કોઈક મંત્ર શ્લોકો બોલવાના। ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂક્મી વન્નાત મૃત્યોર્મોક્ષી મામૃતાત આવા કોઈક મંત્રો બોલવા માટેનું શીખવાડ્યું હોય। પાંડુરંગ દાદા તો એમ કહેતા કે સવારે ઉઠો ત્યારે આ મંત્ર બોલો, જાગો ત્યારે આ મંત્ર બોલો, ધરતી ઉપર પગ રાખો ત્યારે આ મંત્રને બોલો। એ જે બતાવતા હતા એનું કારણ એ હતું કારણ કે અત્યારે તમે હું જો ગાંડા થઈ જતા એક જણ હમણાં મોબાઈલ નીકળ્યો ને તો બીજાના ઘરમાં આલે ગયું બોલો। એ આમ જોવામાં જતો એમ એ ભગવાન જાણે હું જોતો હોય। હવે એનું ઘરની બાજુમાં પોતાનું ઘર બંધ હતું, હું બીજાના ઘરમાં આવી ગયો પછી એને ખબર નહીં કે મારા ઘરે નથી આવ્યો। અને ઓ બેન રે એ સામે મોબાઈલ જ જોતા હતા, એ આમાં કરતા હતા। એને આવીને પાણી દીધું અને પાણી પી લીધું। પછી કે તમે કોણ? અને આલે આ તો હું તો બાજુવાળાને ઘરે આવી ગયો છું। પછી વિચાર કરો કે જે માણસ પોતાને ભૂલવી દે અત્યારે આ એટલી બધી જેણે મોબાઈલ બનાવ્યો ને એના છોકરાને એને મોબાઈલ નથી દીધો। 5, 15, 25 વર્ષ પછી ઘરમાં દરેક ઘરમાં 2, 4 ગાંડા હશે અને ગાંડા કોણ કરશે? આ મોબાઈલ સારો છે એમાં બે મતની જરૂરી છે। અત્યારે તમે ક્યાં બેઠા છો શું છે પણ એનો વિવેકથી ઉપયોગ થાય તો, વિવેકથી જો મળે તો, નકે વિવેકથી બહાર કારણ કે આપણી પાસે ઓચિંતો આવ્યો છે ને એટલે આપણને આ બધી તકલીફ થઈ છે। એ વિવેકથી કોણ ઉપયોગ કરી કરે? જેની પાસે છે એ બધે બુદ્ધિશાળી છે એ કરી શકે, આપણે ન કરી શકીએ કારણ કે ઓચિંતો આવે ને જેની પાસે ઓચિંતા પૈસા આવે એ નુકસાન કરી દે। મહેનતથી જે કમાણા તમે બધા આપણા વડીલો જે મહેનત કરી પછી વિદેશમાં ગયા હોય તો ભલે, ખેતી કરી હોય તો ભલે, અને જે મેળવ્યું છે ને એટલે એ લોકો પચાવી સારું કરી શકે। અને આ બાપ ભજન એ જ કહી શકે। અમારો કવિ એમ 3 દીકરી, બાપ અને એની પત્ની 3 જણા ભજન સાંભળતા હતા। એમાં ભજન સાંભળતા હતા એમાં રાજા નીકળ્યો એટલે રાજા નીકળ્યો ને એમાં આ 3 જણા વાતો કરતા હતા। રાજા સાંભળી ગયો। રાજા સાદા વેશમાં એને એમ કે આજ ભજન છે જઈ આવો। એ શિવરાત્રિના ક્યાંક હાલતા હશે ને જીતુભાઈ ભગત જેવા કોઈ ભજન ગાતા હશે। એમાં દીકરી બોલી બહુ સરસ કે ટેરવું મીઠું હતું। એટલે રાજા બેઠો સાંભળે કે આ 3 વાતો કરે છે કે એની દીકરી કે ટેરવું મીઠું હતું એટલે એની માએ એને કીધું કે ના ટેરવું નહીં તુંબડું મીઠું હતું। એની માં આવું બોલે તો એનો બાપ એની બાજુમાં બેઠો તો એ કે તુંબડું તો ઠીક અને ટેરવું ઠીક પણ કડવું મીઠું હતું। રાજા ચક્રાવે ચડ્યો। આની ભાષા આપણે સમજતા નથી, આ શું કે એટલે એને બીજું બધું ઠીક આ ભજન ગાઈ રહ્યા એ તો ગયું કરે। આ 3 જણાને આપણે પૂછવું છે એટલે બધા ભજન પૂરા થયા ને રવાના થયા એટલે એને પૂછ્યું
એ કે આ તમે આ વાતો કરતા હતા તમે તો કે હું બરોબર હવે તમને ઓળખાણ દીધી કે હું રાજા છું. ભજન સાંભળવામાં મને રસ જ ન રહ્યો, કારણ કે તમે આ વાતો કરતા હતા ને એમાં મૂંઝાઈ ગયો, હું ચક્રાવે ચડ્યો. તો કે હું તો કે આ દીકરી એમ કે છે કે ટેરું મીઠું હતું, આ એની મા એમ કે કડવું મીઠું હતું, ઓલો કે તંબડું મીઠું હતું, આનું કારણ શું શું છે? એટલે દીકરી કે આ ઓલ્યો લાગે. તો એની માં કે ઓલ્યો હોય ને તો ઓલ્યું હોય. એ તો ઓલ્યો લાગે તો કે ના ઓલ્યો હોય તો ઓલ્યું હોય. તો એનો બાપ કે ના ઓલ્યો હોય તો ઓલ્યો નહીં, પણ ઓલ્યો હોય તો ઓલ્યું હોય ના, ઓલ્યા વગરનો ઓલ્યો છે. અને રાજા ચક્ર એ ક્યું કરે, ઓલું તુંબડું નહીં તો ક્યું કરે. હવે આ કયો ઓલ્યું શું ને ઓલું શું? ઓલો કે ભાઈ ઓકે અમને તમને માઠું નહીં લાગે ને? તો કે ના હું તમને કોઈ સહી અમે સાચું કહી દઈએ તમને રાજા છો. હવે અમને ખબર પડી ગઈ કે અમે કીધા ભેગે તમે કાલ ફાંસી ચડાવી દેવાના છો. તો કે નહીં ચડાવું, બાકી તમે મારી પ્રજા છો અને તમે મને કહો આનું કારણ શું. તો કે અમે જે કડવું કહેતા હતા ને ટેરવું મીઠું, એ જે એક તારો ઉપર આમ ટેરવાથી એક તારો વાગતો હતો ને એ બહુ મીઠો હતો. આ દીકરી એમ કહેતી હતી. એટલે મારી પત્ની એમ કીધું ટેરવું નહીં, ટેરવું તો હતું પણ એમાં જે તાર જોડાયેલું તુંબડું હતું ને એ તુંબડું એ સિતાર છે ને એ બહુ મીઠું હતું. તો ઓલો કે આ કીધું એ તો કડવું, કડવું એટલે એ જે ભજન હતું ને કડવું આવે એને એના 4 કડી 2 કડી 3 કડી એને કડવા કહેવાય. એ કડવું છે ને એ બહુ મીઠું હતું. તો કે એ બરાબર, પણ આ ઓલ્યું હું? તો કે હાઈમાં તકલીફ છે કે હું ઓલ્યો એટલે કે ઢોર પશુ. તો કે અમે એમ કે તમે આ મારી ભાષા ન સમજી ગયા, આ ભજનમાં આયા છતાંય ન સમજી ગયા. બાપ એટલા માટે કહેવું પડે છે. હમણાં ભાઈએ વાત કરીને કે હવે ભજનમાં જવા માટે થઈ અને આપણને એમ થાય કે અહીંયાથી હું લઈને જાઉં, આપણે સાધુડા પાસે જાઉં તો હું લેશું. વિચાર કરો કે એક બાવલીઓ એમ કે જા કૂવામાંથી પાણી ભરી આવ, એ પડી જાય અને એની ટોપી તરતી હોય, એનો મૃતદેહ વાળ કાઢે અને એને કદાચ જોત બતાવી દે ને જીવતો કરી દે ને આ દેશનો સાધુ સંત હતો. એટલા માટે અમને રાડ્યો પાડીને અને આપણે કહેવું પડે છે આ બધું ક્યાં જઈ રહ્યું છે. એટલા માટે તો કે એમ તો કે હા એના માટે આપણે તમારે મારે કહું તમે રાજા છો ને, એટલે અમે કીધું મારી આ દીકરીએ એમ કીધું કે આ ઢોર લાગે, આને ખબર નથી પડતી પશુ લાગે છે. તો એટલે મારી ઘરવાળી એમ કીધું પશુ હોય ને તો કે એને પૂંછડું હોય. તો કે એના બાપે એમ કીધું પૂંછડા વગરનું એ ઢોર છે પશુ. જે ન સમજી હગે, જે વસ્તુને ન સમજી હગે, તે ધર્મને ન સમજી હગે, જે પોતાના પરિવારને ન સમજી હગે અને એ જે કાંઈ કરી હગે એને એવું કહી હગે. એટલા માટે થઈ બાપ અને બહુ જે રાજા પ્રજાની ભાષાને ન સમજી હગે. બહુ સારી વાત કરી એણે રાજાને. તમે તો રાજા છો, રાજાને તો બધી ખબર પડવી જોઈએ. રાજા ગમે અહીંયા બેઠો હોય ત્યાં કને પોતાના પ્રજાને શું તકલીફ છે એની ખબર પડવી જોઈએ. તમને એ ખબર ન પડી ને એટલા માટે તમે ઓલ્યા છો અને ઓલ્યા વગરના ઓલ્યા છો. પશુ છો. જે રાજા પોતાના પ્રજાને, જે બાપ પોતાના પરિવાર, જે વડીલ પોતાના પ્રજાની પોતાના પરિવારની તકલીફ ન સમજી શકે, જે ખાવું પોતાની વહુની તકલીફ ન સમજી શકે, પછી આ તકલીફો થાય. જ્યાં કોકની તકલીફ, હમણાં જ હું બનેલી ઘટના અત્યારે જ બાપ આવતો તો બસમાં 2 દીકરીઓ મુંબઈની બેઠી હતી, ભણેલી ગણેલી દીકરીઓ હતી. એમાં 3 છોકરાઓ ચડ્યા. એ કદાચ બહારના હશે, એ હિન્દીમાં બોલતા હતા. એટલે કંડક્ટર આવ્યો એટલે એ કે અમારે ઓનલાઈન કરવું છે, પૈસા નથી. કંડક્ટરે ના પાડી દીધી કે ઓનલાઈન નહીં થાય. બનેલી અત્યારે હમણાં 4 કલાક પહેલાની મને વિચાર આવ્યો. આખી બસ ભરી હતી, એમાં આપણા માણસો હતા, પણ આ કદાચ મને એમ લાગે કે આ મુંબઈમાં રહેતી દીકરીઓ હશે અને કદાચ પોતાના વતનમાં આવી હશે. અને યુવાન દીકરીઓ હતી, એ બેઠી બેઠી આ છોકરાઓની ટિકિટ નહોતો કાઢી દેતો. એટલે એ કે ઉતરી જા ભાઈ, તો તું મિર્જાપુરમાં ઉતરી જા, હું માતાના મઢ હું તને નહીં લઈ જાઉં, મારી પાસે આ સગવડ નથી. બનેલી ઘટના હજી 4 કલાક પહેલાની માતાના મઢની બસમાં જ. એટલે પાછળ એક દીકરી બેઠી હતી ને એણે બીજી દીકરીના હાથમાં મોબાઈલ હતો ને એને કીધું કે એક કામ કર ને, કચ્છીમાં કીધું કે અકડો કમ કર એને દઈ દે અનમેથી પોય તું જમા કરીને અને પૈસા દઈ દઉં. કંડક્ટર કે દીકરીઓએ પોતાના પૈસા રોકડા આપી દીધા અને આપી અને દીકરીના ઓની પાસેથી એને મેળવી અને પોતાના મોબાઈલમાં જે કાંઈ ખાતામાં જે વિધિ થતી હોય કરાઈ અને પૈસા લઈ લીધા.
પણ મને એક વિચાર આવ્યો કે આ દીકરીઓને ભરોહો કેટલો હશે કે અજાણ્યા છોકરાઓ છે, એની પાસેથી પૈસા નથી, ટિકિટ વગરના માતાના મઢ ન જઈ શકે, એટલે પોતાના પૈસા આપી દઈ અને કદાચ એને લઈ લીધા પણ કદાચ એમાં ન જમા થાય તો શું થાય, અથવા તો બીજું ઘટના ઘટે કે એના નંબર કે હાથે જતા હોય તો કેવું, પણ એના ભરોહો કેટલો, એને એટલા માટે અમારો કાક બાપુ કહેવાય કે એને ભરોહે રેવાય એ ભાઈ, એમાં પોતાનો ડાપણ ના ડોળાય, ભાઈ એના ભરોહે રેવાય. ગંગાજીમાં શું છે એવું એની જોને વાતું નો કરાય. ઘણા એમ કે અત્યારે કુંભમાં જઈને નાવાથી શું વળે, જે કુંભમાં જઈને નાઈ આવ્યા છે ને એને ખબર છે કે હું વળે. મેં તમને કીધું ને શું ન વળે એવું નહીં. ઘણા માણસો એમ કે ગીરદી છે ત્યાં કને ન જવાય, પણ જે જઈ આવ્યા છે, જે દર્શન કરી આવ્યા છે ને, જે કારણ કે એકણ કટકો હાડરો જો ગંગા તટ જાય તો એ માનવ્યા કુળમાં ભૂત ન હરજે ભાગીરથી. જે રાજાએ હજારો વર્ષ સુધી તપસ્યા કરીને પોતાની હિતોતર પેઢીને કેમ કહેવાય પોતાને મુક્તિને મેળવવા માટે આ ભોળિયાનાથની વાત કીધું હોય કે હે બાપ બબે તપસ્યાઓ કરવી પડે. વિષ્ણુ એમ કે આ ગંગા તો મોકલું, પણ ગંગાને હાંચવનાર કોણ, અને તેથી આ ભોળીઓ તૈયાર થાય અને પોતાની જટામાં લે, જટામાં લઈ આવીને થોડીક પણ રવાની કરી દે અને એની તો 71 પેઢી તરી જતી હોય તો તમારી મારી એટલા માટે ગુરુજી શું કે છે એને એનું બહુ ન જોવાય. આને કે એક જણા એક ગુરુની બસ ગયો ને એટલે એને કીધું કે અબ બેઠ જા, નહીં જાને કા. તો કે બાપુ મેરે को जाना पड़ेगा. तो કે क्यों जाना पड़ेगा? तो કે मेरी पत्नी का फोन आया है. હવે એ આવે એટલે તો જવું જ પડે, છૂટકો નહીં. આ એક જણાને એક એની પત્નીને ફોન કર્યો કે હલો કોણ? તો કે હા બોલો બોલો શું છે કે એ કે હું છે શું નહીં, 5 જણા આવે છે એનું જમવાનું બનાવવાનું. તો ये सुविधा आपके मोबाइल में उपलब्ध नहीं है. વિચાર કરો, ઓલો ચકરી ખાઈ ગયો કે હા શું થયું, હમણાં તો કહેતી હતી હું બોલું છું પાછી આવું થઈ ગયું કે એ મોબાઈલ મેં આપકી સુવિધા ઉપલબ્ધ નહીં હે. કારણ કે એટલે અમારો કવિ એક જણો એ પોતાના 4-5 ભાઈબંધોને લઈ ગયો. હું ગામડે જાઉં છું, અઠવાડિયે એના ઘરે રોકાઉં છું. આજ માંડ અંજાર આવ્યા છે અને આ 5 જણાનું જમવાનું બનાવી રાખતો કે એ નહીં બને. એ કે કાં તો કે બીજું બધુંય કયો પણ હું માન તમને તમારા છોકરાઓને ખવડાવું છું ને આ મહેમાન તમે 4 જણા ભાઈબંધને લી. અરે કાંઈ નહીં, આ મહેરબાની કર, એક આજનો દી ખમી ખા, આજનો દી જમાડી દે, બીજી વખત નહીં લઈ આવું. માન બચારે મહેનત કરી. તો કે એ બરાબર, આપણા ઘરમાં ઘી નથી, તમે કહો છો શીરો બનાવી દો. અરે ઘી હું લઈ આવી દઉં, બે તું અમારા ભાઈબંધ બેઠા છે એનાથી વાતો કર, ત્યાં સુધી હમણાં ઘી લઈ આવું. હાથમાં બરણી લીધી, બજારમાં ગયું. બજારમાં જઈને ઘી લઈને પાછો આવતો તો તાતા બાઈ રહોડામાં જઈને રોવા માંડી. એટલે એના ભાઈબંધોને એમ થયું કે હું થયું? તો કે કાંઈ નહીં, કાંઈ માઠા સમાચાર ભાભી? તો કે ના ના કોઈ માઠા સમાચાર. તો કે અમારો ભાઈ કાંઈ તકલીફ દે છે? તો કે ના એ કાંઈ નથી, તમારો ભાઈ ઉદાર છે, દાતાર છે, તમને ખવડાવશે પીવડાવશે, હારી હારી રીતે રાખશે, પણ મને કે તમારી ચિંતા થાય. ઓલા કે પણ અમારી શેની ચિંતા, અમે તો ભાભી હમણાં ખાઈને હાલ્યા જાઉં 5 વારી બસમાં. ઈ કે બરાબર છે, પણ એની સ્વભાવની તમને ખબર નથી. કે પણ શું સ્વભાવની ખબર નથી? તો કે હમણાં એવી ટેવ પડી ગઈ છે, જે મહેમાન આવે એને હાચા ઘીના હીરા ખવડાવે, હારું હારું રાખે, પણ રવાના થાય ને એટલે હામે હાંબેલું દેખાય છે. તો કે હા, એ ઊભા બરડાના બબે હાંબેલા મારે છે. આના ભાઈબંધ કે આપણે આપણા બાપની થપાટું નથી કરતી ને આના હાંબેલા ખવાય? તો કે ન ખવાય. શું કરાય? તો કે ભાગી જવાય. ત્યાં રવાના ઉપડી ગયા, એમાં આવ્યો ઘી લઈને ગાલા ઘી. મારા ભાઈબંધ ક્યાં? તો કે આવા ભાઈબંધ લઈ આવો છો કે કાં હું 6 મહિનાથી કહેતી હતી ત્યારે તમે માંડા હાંબેલું લઈ આવ્યા, અને આવતા વેત તમારા ભાઈબંધોએ મને કીધું કે આ હાંબેલું તો અમારે લઈ જવું છે. મેં કીધું તમને પૂછ્યા વગર હું દઉં નહીં. એટલે એમાં રીહમાં ભાગી ગયા. તો કે એવું કર્યું, આ 5 રૂપિયાના હાંબેલા હાટું મારા લાખ રૂપિયાના ભાઈબંધને તે તગડી મૂક્યા, લાવ કે દઈ આવું. એમાં હાથમાં લીધું હાંબેલું, ત્યો લારે. એમાં ઓલા જોઈ ગયા તો વાડિયું ઠેકતા જાય, કોઈ વેંડી ઠેકતા જાય. 2 જણાને જન્મની ખોટવતી નીકળી ગઈ. એટલા માટે અમારો કવિ લખે કે મેલ મોલાતું ને માળિયા, બાગુન બગીચા, ભૂંડી જો મળે ભામીની તો હખનો નાવે. હા,
ગમે એટલી બંગલા હોય, ગમે એટલી મોટરું હોય, પણ એક ઘરનું હારું માણસ ન મળે ને તો એ જિંદગીની તમામ આનંદ વિયો જાય. એટલા માટે કીધું છે. અને ક્યારે મળે? જ્યારે પરમાત્માની કૃપા હોય, જ્યારે ઈશ્વરની કૃપા હોય. કારણ કે અહીંયા બહુ સરસ રીતે આપ સૌને ગૌર કરવા માટે કહી રહ્યા છીએ. ત્યારે એટલે કે એક છોકરાએ હમણાં ભાગીદારની દુકાન રાખી એના બાપાએ, એટલે એના છોકરાને બેહાડી ગયા. એટલે એના બાપાએ કીધું કે આપણે પ્રમાણિકતાથી ધંધો કરવાનો. તો કે ભલે બાપા, પ્રમાણિકતા કરશું. એમાં એક વખત એવું બની ગયું કે એક ગ્રાહક હતો ને 500 રૂપિયાને બદલે 1000 રૂપિયા દઈ ગયો ભૂલથી. એટલે એના બાપાને જઈને કીધું કે બાપા, આપણે આપણા કાકા હારે ભાગીદારી છે. તો કે આ દુકાન ચાલે છે આપણે, તો કે પ્રમાણિકતાથી ધંધો કરવો. તો કે આ કરવાનો. તો કે આજે એવું બન્યું છે કે એક જણો 500 વધુ દઈ ગયો છે, તો એનું શું કરવું? તો કે એમાં 250 રૂપિયા કાકાના ખાતે આપવાના, 250 રૂપિયા આપણે રાખવાના. બોલો, આને પ્રમાણિકતા કહેવાય? હવે એણે એમ ન કીધું. અને એટલા માટે થઈને ભલે વિદેશના માણસો ગમે એમ જીવતા હોય, પણ પ્રમાણિકતા થાય. બારે નીકળે ને જે વસ્તુ મળે ને એ જેની હોય એને આપી દે. એ કોકની દુકાનમાં જાય ને જે વસ્તુ જે ભાવ લખ્યો હોય એના ખાનામાં નાખીને વિયો જાય. માણસની જરૂર ન પડે. પણ આપણે તો માળા કરતા કરતા રામદેવજી મહારાજ યોગ કરાવે અને યોગથી બધા રોગ નાશ થાય એવું કે પાછા દવા વેચે. એ બીપી કી દવા હે. અરે પણ દવા શું કામ હે? આ એક જણો યોગ કરવા ગયો. બોલો, યોગ કરતા કરતા હિયાળામાં ગયો હશે, બધાને થયેલી શરદી. એમાં બાપાએ રામદેવજી મહારાજે કીધું કે બાર શ્વાસ લો, શ્વાસ લો કરીને બારે કાઢ્યું. એમાં એક જણ સીધા નીકળી ઓના વાહામાં જો. ઓની ઘરવાળી ક્યાં ગયા હતા? તો કે યોગ કરો. તો કે હવે કાલથી ન જતા, કાં કે રોગ કરી આવો. યોગ કરી આવ્યા પછી આ હાબુના ગોટે ગોટા કાઢવું તો નીકળતું નથી. એટલે આ એના માટે થઈ. કારણ કે ફેવિકોલ વાળા જે કેવી એડવર્ટાઈઝ દે, હાથી નોખા ન પડે એવી એડવર્ટાઈઝ દે. એ આમાંથી ચોટે એટલે બહાર ન જાય. પણ એ જ ફેવિકોલનું ઢાંકણું પાછું એની ડબ્બી ઉપરથી આપણે ન ચોટે. એટલે શું છે એ કાંઈ નક્કી નથી થતું એમ. એટલે હું કરવું ને એના માટે નક્કી કરવા જેવી કોઈક બાબત હોય ને તો આપણા દેશના દેહાણ સંતો છે. એ આપણને એમ કે દોરંગા એ ભેળા રે નવા બેસીએ ભાઈ એમાં પોતાની રે જાય જો. માટે દોરંગા એ ભેળા રે નવા બેસીએ. એટલું નહીં, પાછો સમજાય. કદાચ એમ કે માણાને ખબર ન પડે તો આપણા દેહાણ સંતોએ આપણા ઉપર કેટલી બધી કૃપા કરી છે. આપણા હાટુ સંસારનો ત્યાગ કરીને સંસારીઓ માટે જીવ્યા છે. સંસારીઓને કીધું કે દોરંગા કોને કહેવાય? કે ઘડીકમાં એ ચડે ને ઘડીકમાં ઉતરે અને ઘડીકમાં વેરાગી રે બની જાય. માટે દોરંગા એ ભેળા રે નવ બેસીએ. આ ભજન કહી શકે. ભજન તમને મને શીખડાવી શકે. એટલે બાપ વધુમાં વધુ ભજન તરફ જાય. અને ભજન કરવું નહીં બહુ મોટી વાત છે. ભજન કાંઈ વસ્તુ મેં આપને કીધું ને કે કોઈ વસ્તુ તમે કેટલી સંપત્તિ મેળવી એ ભેગું થાય. જ્યારે જરૂર પડે ને ત્યારે તમે એને મદદ કરો ને પછી તો કોઈ અર્થ નથી. એ કરોડપતિ થઈ જાય ને એના દીકરાના લગ્ન કરે ને તમને કંકોત્રી આવે ને પછી એના લગ્નમાં જઈ અને 50,000નો વધાવો કરો તો એનો કોઈ અર્થ નથી. પણ એ જેથી મૂંઝાણો હોય, એ જેથી દવાખાનામાં ગયો હોય, એને જેથી જરૂર હોય, એની પાસે કાંઈ ન હોય અને તેથી તમે એની પાસે 25 રૂપિયા દઈ દીધા હોય તો એ યોગ્ય છે. એટલા માટે થઈ અને એવી રાત્રિ છે શિવરાત્રિ, મહારાત્રિ. એના આનંદમાં આવેલ મળ્યા છીએ. ત્યારે એવા ગીતોને લઈ બેન રબદાબેન મકવાણા આપણે પણ જે કાંઈ મોજ આવે, આનંદ આવે તો ત્યાં ગૌર કરતા રહેજો અને આનંદ કરતા રહેજો. અકોટા પડકારા કરીને જ્યાં માણસ આપને આનંદ આવે ને ત્યાં દાદ દેતા રહેજો. કારણ કે દાદ દેશો ને અમે બધા શું હરખ પદુડા હોય કલાકાર. કારણ કે તમે દાદ દો ને એટલે સવારે તૂટી પડી, પછી ભલે સવારે ગોળીઓ લેવી પડે. આ મને એક જણાએ ડૉક્ટરે કીધું હતું, મને કે તમે 12 કાર્યક્રમો કરવા ન જતા. મેં કીધું કાં તો કે માયાભાઈ જેવું થાય. મેં કીધું કાં તો કે આ ગા બોલતા હમણાં એમને એવી પોઝિશન અટેક. કારણ કે અમારા કલાકારોનું નક્કી જ ન હોય. અમારા હકાબા તો એમ કે અમે પૈસા લઈએ છીએ ને ગાવાના લેતા જ નથી, હેરાન થવાના લઈએ. કારણ કે સવારથી નીકળીએ સાંજે જઈએ, રોડ ઉપર રખડતા છીએ, એમાં અમે હબકાઈ જઈએ. તો વાંહે આ એક જણાએ કીધું કે તમે આવડા બધા પૈસા શેના લ્યો છો? હકાબાને પૂછ્યું હતું અમારા.
કારણ કે આપણે આપણા ઉપર જોક શું કામ કહીએ, કારણ કે જેની પાસેથી મળ્યો હોય એનો આભાર માનવો જોઈએ. એટલે મને એ હકાબાકે અમે એટલા માટે પૈસા લઈએ છીએ કે અમારા છોકરા છે ને ભૂખે ન મરે ને ગલટોડિયા ન ખાય. એ કે તમે સ્ટેજ ઉપર આમ અલગોટડિયા ખાવાના છો, ઊંધે માથે થવાના છો? તો કે ના, કાંઈ નથી થવાના. તો કે શેના 2.5 લાખ રૂપિયા લ્યો છો? તો કે અમારા છોકરાને આ ન કરવું પડે એટલા હાટું થઈને અમે લઈએ છીએ. અને બહુ સાચી વાત છે બાપ, પૈસો અર્થપ્રધાન યુગ છે. એક સમય એવો હતો શક્તિ પ્રધાન હતો. તમારી શક્તિથી તમે આખા રાજ્યોના રાજ્યો મેળવી લેતા. એ વખતે શક્તિનો યુગ હતો. એક સમય એવો તો ભક્તિનો યુગ હતો. જેણે વધુમાં વધુ ભક્તિ, નરસિંહ, મીરા, એણે બધું છોડી દઈને ભક્તિ કરી. એક સમય એવો આવ્યો જેને કહેવાય કે જે અર્થપ્રધાન યુગ છે. આ કળિયુગ છે ને અર્થ. તમારી પાસે પૈસા હોય ને તો તમારી બધી ખોટો પૂરાઈ જાય. આ પૈસા એ બહુ મહત્વની વસ્તુ થઈ ગઈ હતી. તમારે કાંઈ ન ને હવે પોઝિશન એવી થઈ ગઈ, ગમે એવો કરોડપતિનો દીકરો ફાટેલા લુગડા પહેરે અને આપણે ફાટેલા પહેરીને મરી ગયા. એને હંતાવતા હતા. હવે એ નવાને તોડાવીને ફરતા હોય રહ્યા. એવો સમય આવે છે. ત્યારે એવા ગીતોને લઈ આપણે ચા આવે છે કે પછી શું લઈએ. એટલે મેં થોડીક લંબાવી વાત એટલા માટે કે અત્યારે વાત ચાલુ છે ને ત્યાં સુધી આવી જાય તો પછી બેનને ગાવામાં પછી વચ્ચે વિક્ષેપ ન થાય. તો જો ચા આવી ગઈ હોય તો અહીંયા અમારા સાજિંદાઓને દઈ દે. અને હા બા, મને ખબર હતી કે બેનને જ આપવું છે. તમે ઇંતજારીપૂર્વક રાહ જોઈ રહ્યા છો. કારણ કે અમે માણસના ચહેરા ઉપરથી નક્કી થઈ જાય કે તમને હું જોઈએ છીએ. એટલે આપણે બેનને આપવું હતું, પણ હું ચા જોઈ ગયો ને એટલે મેં થોડીક વાતોને લંબાવી. કારણ કે આ ચા પી લે ને પછી આપણે આનંદથી બેનને નિરાંતે સાંભળીએ કે આમ શું થાય, બેન ગાતા હોય ને વચ્ચે ચા આવે એટલે એમને વિક્ષેપ થાય. આમને આમ હા સાજિંદાઓને બધાને દઈ. અહીંયા તો 4 પ્રહરની પૂજા થાય અને એક પ્રહરનું બહુ માધ્યમ છે. આપણા જે સાધુડાઓ છે 10 નામી જે કાંઈ બાવાજી સાધુરામ કે જે પૂજા અર્ચન કરતા હશે એમાં બહુ આનંદથી આ પૂજા અર્ચન, કારણ કે એ ક્ષણની કિંમત છે. એટલે બેનને અમારા કિરણભાઈ બહુ સારા મંજીરા વગાડે છે, બહુ મોજીલો. હા, પાહેર પિત્તળના હવાહેર હોનાના કરી દે. અમે ઘણી વખત કહી પણ હજી થયા નથી. જેથી થશે તેથી અમારા ભેગો હશે નહીં. હા, અને બહુ સારા તબલા. આજુ આ એના ભેગે એનો દીકરો 1.5ની મોટર છે પણ 8-2.5નું કામ કરે છે. બહુ સરસ તબલા. એના પપ્પા કરતા મારી સામે જોતો હતો, એ વગાડતો હતો ને ત્યારે એને તબલા કરતા એને બહુ મોટી વસ્તુ. કારણ કે હમણાં જ ભાઈએ વાત કરીને જીતુભાઈએ કે બાળપણથી જ જે તમે સંસ્કાર પાડો ને. મુંબઈમાં એવા પરિવારો છે 5 કે 7, એ ફક્ત મને 1 લાખ રૂપિયા આપે છે. વર્ષમાં 4 કે 5 કાર્યક્રમ આપે અને એમાં કાર્યક્રમમાં કોઈ પેટી નહીં, કોઈ તબલા નહીં, કોઈ નહીં. ફક્ત એના પરિવારને ભેગો કરે. એ 25 કે 30 જણા આખું કુટુંબ ભેગું થાય અને મને એમ કે તમે આવી બધી વાતો કરો. બની ગયેલી ઘટના હું તમને કહું, ટીવીમાં આવી ગયેલું છે. જૈન પરિવાર છે. આ શું કરી શકે એનું મારે કહેવું છે. જીતુભાઈ ઘણી વખત એમ કે તમે જ્યારે કહેતા હો ત્યારે, હમણાં જ વાત કરીને કે એક આમ મસ્કરી કરે અને કદાચ ચાંપરાજ વાળો માથે પોટેલ ચાંપો પીંગળે, જેણે મુખ પર વસ્ત્ર ધર્યું, અમ દેશની યારે રમણી અમર છે. આવી બધી વાતો કરતો હતો ને. એમાં એ પરિવારની 2 ડોક્ટર વહુઓ, દીકરાની વહુઓ પરણીને જ આવેલી અને બંને ડોક્ટર, MBBS થી વધારે ડિગ્રી એમણે મેળવેલી. અને આ બધી વાતો એમાં સૂચિત સંસ્કારની હું વાતો કરતો. આ બધા સૂચિત સંસ્કારો છે. હમણાં જીતુભાઈએ વાત કરીને જે નાનપણથી જેને માના પેટમાં બાળક હોય ને ત્યારે પેટમાં પોટીને સાંભળેલી જેણે રામ લક્ષ્મણની વાત, એ સંસ્કારની વાતો કરીને. એટલે હું વિજ્ઞાનનું માનસ ધરાવતી દીકરીઓ હતી ને, એણે કીધું બાપા આવું હવે કાંઈ હોય નહીં, આવું બને નહીં. એટલે મેં કીધું બેટા આનો અખતરો કરે, અમને ખબર નથી પણ અમે આવું સાંભળ્યું છે. ઇતિહાસ આની સાક્ષી પૂરે છે કે આવું બની શકે. એટલે એણે ઘટના કરી કે એના પોતાના જેથી એમ કહેવાય કે સારા દિવસો રહ્યા ત્યારથી કરી અને એણે મોબાઈલ જોવાનું, ટીવી જોવાનું બંધ કરી દીધું.
મુંબઈમાં રહેતી સંપન્ન પરિવારની આ દીકરાની વહુ MBBS અને જેને કહેવાય કે ડોક્ટર વિજ્ઞાનનું માનસ ધરાવતી બાઈ એણે પોતાના પેટમાં એમ કહેવાય કે બાળક છે અને બાળકને એમ આને અખતરો કરવા માટે એ પાછું કોઈ એવી ઈચ્છા નહીં કે આવું બાળક જન્મે એના માટે થઈને મારે આ કરવું છે. એણે ખાલી અખતરો કરવા માટે ગોલો ગઢવી જે આવે છે એ વાતો કરે છે ને એને ખોટો પાડવો છે. ટીવીમાં આવી ગયેલો 2 વર્ષ પહેલાની ઘટના છે. એણે બધું જોવાનું બંધ કરી દીધા પછી એણે જે વાતો સાંભળી હતી ને એવી કલ્પનાઓ કરી, એવા ફોટાઓ રાખ્યા પોતાના શયનખંડની માલિકો, એના જ દર્શન કરે, એને જ જુએ, એના વિશે જ વાંચે, એવું જ કરે અને એવા જ શ્લોકો બોલે, એવું જ વાંચન કરે. માફ કરજો, એના ઘરે 9 મહિના પછી દીકરાનો જન્મ થયો અને ખાલી 1 કે 1.25 વર્ષનો થયો ને ત્યાં તો એ સંસ્કૃતના શ્લોકો બોલતો હતો. બનેલી ઘટના આવી ગયેલું ટીવીમાં. નાનું બાળક બોલી જ ન શકે, એના બદલે એ શ્લોકો બોલતો હતો. એની માં બોલે ને એવા શ્લોક બોલવા માંડી જાય. એ બોલતી હતી એવા બોલતો હતો. એનું કારણ શું છે? એટલા માટે જો આ શક્ય હોય એટલે તમે જે વિચારો ને એ આ પ્રકૃતિનો નિયમ છે. તમે વિચારથી કોઈકનું ખરાબ વિચારો ને તોય તમારું ખરાબ થઈ જાય. તમે આખો દી એમ વિચારો કે ઓલું આમ થઈ જાય, ઓનું આમ થઈ જાય, ઓનું આમ થઈ જાય, એનું થાય કે નહીં થાય, આપણું થઈ જાય. એટલા માટે થઈને સારું વિચારવું જોઈએ. આપણા સંતો એમ કહે છે, આપણું શિવ પુરાણ એમ કહે છે, આપણી ભાગવત એમ કહે છે, આપણી ગીતા એમ કહે છે. કોક દી એમના પર લમણો તો વારીને વાંચો તો ખરા, કોક દી એના ઉતરો તો ખરા. આ ભજનોની માલિકો જાઓ તો આપણા સદગુરુ એમ કહે છે. એટલે એવા ભજનોને એવા ગીતોને લઈ બેન શ્રી નર્મદાબેન મકવાણ